બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. મેં જે જતી વખતનો જે બ્લોગ લીધો હતો એ ડિલીટ થઈ ગયો. તો બધાને જય શ્રી કૃષ્ણ. ઘરે જવા માટે નીકળી ગયો છું પાછળ. જો તમે રોડ ખોદ્યો છે ને એટલે બહુ તકલીફ પડે છે, પણ તકલીફ તો રહેવાની, ડાયલોગ તો છે જ. હવે આપણે ઘરે જઈએ ફટાફટ. એક તો પ્લસ બીજી વાત કે પાસ કઢાવવાનો હતો, તે પાસ કઢાવ્યો. પહેલે તો પાસ પત્યો પછી અમારે છે ને ફ્રીમાં ચાલે છે ભણવાનું. અમારે જે પાઠશાળા છે તેમાં ફીસ નથી લેતા, તો લેટર લખાવવો પડે પાસ કઢાવો ને. તો બાબા તે લેટર લખ્યો તે મેં આજે 5 વાગે ગયા, બસ છૂટી ગઈ. પણ ભગવાનની ઈચ્છા સારી હતી, ભગવાનની કૃપા કે બીજી બસ રેડી હતી, તો બીજી બસમાં બેસીને આવી ગઈ. તો ચાલતા ચાલતા જઈએ છે આપણા પાછા ઘર બની જઈએ ફટાફટ. બાકી હાલત ટાઈટ, એક નંબર. પબ્લિક બહુ છે પણ બનાવવાની મજા આવે. એક તો મજા આવે. આજે પહેલી વખત પબ્લિક સામે શૂટ કર્યું, કિચડ થઈ ગયું. હવે જવાનું મુશ્કેલ છે. જો બહુ ડેન્જર થઈ ગયો છે. બીક લાગે પડી જવાય, એ સૌથી મોટી બીક છે. બીજી કશી બીક નહીં અત્યારે તો. ઓ કેવું છે તે અમારા જીમ મિત્ર છે બધા. પહેલાં ઘરે પહોંચીએ પછી આપણે કન્ટિન્યુ બ્લોગ કરીએ, કારણ કે બહુ જ કિચડ તો છે જ, બસ અઘરું પડે છે હવે ચાલવાનું. ચાલો પહેલાં ઘરે પહોંચીએ આપણે. ઘર તરફ આવી ગયા છે આપણે. ઘરની અંદર એન્ટર થઈએ પહેલાં તો વાર લાગશે. શું કરે આ જો મારા સિસ્ટર છે, એમની હાલત જુઓ કેવા બેઠા છે, એકદમ સિસ્ટમ. આવું આપણાથી ના બેહાય. તો આપણે ઘરે આવી ગયા છે. રૂમમાં આવી ગયા આપણે. હવે ફ્રેશ થઈએ પછી મળીએ. તો આપણે જમી લીધું છે, ઘરે આવી ગયો છું. તમને બતાવ્યું મેં. અને એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. મેં જે જતી વખતનો જે બ્લોગ લીધો હતો તે ડિલીટ થઈ ગયો. આવતી વખત જે બ્લોગ બનાવતો હતો ને તે બ્લોગ એટલે સ્પેસ નથી જગ્યામાં, સ્ટોરેજ ફૂલ થઈ ગયો હતો. એ કારણ મેં ડિલીટ કર્યા તો એ પણ બ્લોગ ડિલીટ થઈ ગયો. થયા કરે, ચાલશે. કાલનો બ્લોગ બતાવીશ તમને સવારથી. આજે તો સવારનો આવે નહીં, ડાયરેક્ટ આવવાનો જ બ્લોગ આવશે. બ્લોગ આપણે ડેલી મૂકવાનો છું મેં. આવું થોડું બહુ ચાલ્યા કરશે એટલે હું કોઈ ચિંતા નથી કરતો. થાય પણ શું કરવાના છે, આપણે લેટ ગો કરી લઈએ છીએ અમુક સમય. એટલે તમને બધાને સોરી. જતાનો બ્લોગ નહીં દેખાડું, અને હવેથી કંઈ નવું ઇન્ટરેસ્ટિંગ કરીશ. તમને જોવાની મજા આવે. બ્લોગ બનાવવાનો કંટાળો આવે, એકને એક મજા ને. બ્લોગની અંદર કંઈ નવું આપણે એડ કરીશું, એ તમને જોવાની પણ મજા આવશે અને દેખવાની પણ મજા આવશે. તો આજના બ્લોગમાં આટલું જ. બહુ કરશું નહીં. કાલે આપણે નવું શરૂઆત કરીશું. બધાને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.